માટે આપણને સિદ્ધ ચક્રજીની આકૃતિ કદાચ ખ્યાલ હોય. સિદ્ધ ચક્રજીના કેન્દ્રમાં આવે છે હરિયન પરમાત્મા. અને મેં 5મા દિવસે કીધેલું, 6ઠ્ઠા દિવસે કે સિદ્ધ ચક્ર નવપતજીની આરાધના, સિદ્ધ ચક્રજીની આરાધના એની શરૂઆત શેનાથી થાય? તો કે સમ્યક દર્શનથી થાય. સૌથી પહેલા તમારી પાસે સમ્યક દર્શન આવે, અને સમ્યક દર્શન આવ્યા પછી જ તમને જ્ઞાન મળે, અને જ્ઞાન મળ્યા પછી ચારિત્રનો સ્વીકાર થાય, અને પછી તમે કોણ બની શકો? સાધુ બની શકો. ચારિત્રનો સ્વીકાર કરો અને તપની આરાધના કરો. સાધુનું જીવન લઈને તપની આરાધના કરતા કરતા તમે ઉપાધ્યાય પણ બનો, તમે આચાર્ય પણ બનો, અને છેલ્લું સ્થાન કયું કે સિદ્ધિ ગતિ. આ બાજુ સિદ્ધ પદના એક બાજુ છે સમ્યક દર્શન પદ, અને બીજી બાજુ શું છે? કયું પદ છે? સમ્યક તપ. સમ્યક તપ સિદ્ધ ભગવાનની બાજુમાં જ રહેલું છે, ડાબા હાથે એમના સમ્યક તપ. અને સિદ્ધ કોણ બની શકે? તો એ વાત આપણને સમજાવે છે, સિદ્ધ તે જ બની શકે જે પોતાના જીવનની અંદર આત્મા ઉપર ચોટેલા 8 પ્રકારના કર્મો એમને ખપાવે. કોણ બને? અને કર્મોને ખપાવવા હોય, કર્મોને ખપાવવા માટેનું અમોઘ સાધન અગર કોઈ હોય તો શું છે? સમ્યક તપ. સમ્યક તપ જો તમારા જીવનની અંદર હોય તો જ તમે તમારા આત્માની અંદર રહેલા કર્મોને ખપાવીને તમે સિદ્ધ બની શકો. બાકી મેં તમને વાત કરી હતી ને, આપણા આત્મા ઉપર કેટલા કર્મો લાગે? આપણે રોજ જે રીતે જીવીએ છીએ એ રીતે અગર કોઈ સાધના ન કરીએ અને આપણે આપણા નોર્મલ રૂટીન પ્રમાણે જીવતા જઈએ, તમે નોર્મલ રૂટીન પ્રમાણે જીવો તો પણ કદાચ તમારા થોડા કર્મો ખપતા. તમે અહીંયા બેઠા છો, 1 કલાક આવીને બેઠા, અહીંયા તમને પંખો નથી મળતો, થોડી ગરમી થઈ રહી છે, અને છતાં પણ તમે અહીંયા બેઠા છો. અહીંયા તમારા કર્મો ખપે છે કે નથી ખપતા? તો કે ખપે છે. તમે દુકાન ઉપર, કાઉન્ટર ઉપર 4 કલાક માટે ઊભા કામ કરો છો, અને ત્યાં ઊભા તમારા પગ દુખે છે. પગ દુખવા છતાં તમે ત્યાં ઊભા છો, ત્યાં ઊભા તમારા કર્મો ખપે છે કે નથી ખપતા? તો કે ખપે છે, પણ કેટલા? એ બહુ જ અલ્પ. આ અલ્પ પ્રમાણની અંદર મરુદેવા માતા છે. આમ આપણે વિચારીએ કે એમને તો દીક્ષા પણ નથી, અને છતાં એમનો મોક્ષ એ જ ભાવની અંદર. હજી તો પહેલા તીર્થંકરનું શાસન પણ સ્થપાયું નથી, અને છતાં એ મોક્ષમાં જતા રહ્યા. એમને તો દીક્ષા નથી લીધી, અને દીક્ષા લઈને એવું કોઈ સાધના નથી કરી, છતાં એમના આત્મા ઉપર રહેલા કર્મો ખપી ગયા અને એમનો મોક્ષ થઈ ગયો. કઈ રીતે બની શકે? શાસ્ત્રમાં લખેલી વાત છે, પૂર્વના ભવની અંદર જ્યારે એ વનસ્પતિ તરીકે હતા. શું હતા? ઝાડ તરીકે હતા, અને એમના ઝાડ, એ જે ઝાડ સ્વરૂપે હતા, એમની બાજુમાં જ કાંટાનું ઝાડ હતું. શું હતું? કાંટાનું ઝાડ હતું. અને એ કાંટાનું ઝાડ પવન આવે, આ એમના આત્માનો એ પોતે ઝાડ તરીકે સ્વરૂપે છે, અને એમની બાજુમાં કાંટાનું ઝાડ, પવન આવ્યો, અને એ પવનના કાંટા એમના શરીરમાં ઘૂસી ગયા. અને એ ઘૂસેલા કાંટા દ્વારા આપણને કોઈ પણ તકલીફ પડે ને, કદાચ અહીંયાથી જતા આપણા પગમાં કાંચ ઘૂસી ગયો અને આપણને પીડા થઈ ને, તો પણ આપણા કર્મો ખપે. પણ એ કર્મો કેટલા ખપે? તો બહુ જ. એને કહેવાય અકામ નિર્જરા. શું કહેવાય? અકામ નિર્જરા કહેવાય. એ અકામ નિર્જરા દ્વારા જે કર્મો ખપે એના કરતા કંઈક ગણા ચડિયાતા કર્મો સકામ નિર્જરાથી. વાત કરવી છે આત્મા પરમાત્મા કઈ રીતે બને. આજે સિદ્ધ ચક્રજીનો છેલ્લો દિવસ, અને કહેવાય ને, જ્યારે મેચ ચાલતી હોય અને મેચની અંદર લાસ્ટ ઓવર આવીને ઊભી હોય અને વિનિંગ માટે થોડાક જ રન જોઈએ છે, ત્યારે એ આખરીની 2-3 ઓવરો જોવા માટે કેટલી મજા. આપણે સમ્યક દર્શનની પણ વાત કરી, સમ્યક જ્ઞાનની પણ વાત કરી, સમ્યક ચારિત્રની પણ વાત કરી,
અર્યંત સિદ્ધ આચાર્ય અને ઉપાધ્યાયની પણ વાત કરી. આ બધા જ પદોની અંદર તમને ક્યારે એન્ટ્રી મળશે એની હજી પણ કોઈ નક્કીપણું કહી શકાય નહીં. પણ સમ્યક તપની અંદર તમે પણ તમારા સંસારી અવસ્થાની અંદર રહીને પણ એ સમ્યક તપ કરી શકો. કેવા કેવા શ્રાવકો હોય છે અને કેવા કેવા સાધુ ભગવંતો હોય છે, એક એકના જીવન આપણે સાંભળીએ ને આપણે ચક્કર આવી જાય એવી સાધના એ સાધુ ભગવંતો અને શ્રાવક શ્રાવિકાઓ કરતા હોય. સમ્યક તપની વાત છે. સમ્યક તપ તમે તમારા સંસારી જીવનની અંદર પણ કરી શકો એમ છો, અને સમ્યક તપ દ્વારા તમે તમારા આત્મા ઉપર ચોટેલા નિકાચિત એવા કર્મોને પણ તમે ખપાવી શકો એમ. નિકાચિત એટલે ગઈકાલે તમને સમજાવેલું, આપણા આત્મા ઉપર લાગેલા ડાઘ એ હળદરનો છે, એ કિચડનો છે, એ તેલનો છે, એ ગ્રીસનો છે, એ ડામરનો છે. હળદરનો ડાઘ નીકળી જાય, કિચડનો ડાઘ નીકળી શકે, તેલનો ડાઘ નીકળી શકે, ગ્રીસનો ડાઘ હોય ભાઈ મહેનત કરવી પડે કરવા માટે, પણ કદાચ ગ્રીસનો ડાઘ પણ નીકળી જાય. ડામર લાગી હોય તો ડામર નીકળે, મુશ્કેલથી નીકળે, પેટ્રોલ વગેરેથી નીકળી જાય કદાચ એવું કે છે. પણ એના કરતા પણ એવા ત્રિફળા તમારા કપડા ઉપર ક્યારે નાખજો. ત્રિફળા કે હરડે હોય ને, એ હરડે આ તો પેલું એક હોય છે માયુ, દાંત ઘસવા માટે આંબીલમાં યુઝ થાય માયુ. એ માયુ એ તમારા કદાચ સફેદ કપડા ઉપર ઢોળજો જરીક, અને પછી જોજો એને ઘસવાનો પ્રયત્ન કરજો. કપડું ફાટી જશે પણ ડાઘ જશે. ચીકણામાં ચીકણા કર્મ એને કહેવાય નિકાચિત. અને માટે ઉપાધ્યાય મહોપાધ્યાયજી મહારાજ વિનય વિજયજી, જેમને શાંત સુધારસ નામના ગ્રંથની રચના કરી, જેમને આ શ્રીપાલ મહિના ઉપર શ્રીપાલ રાસની રચના કરી, એવા મહોપાધ્યાય વિનય વિજયજી મહારાજે શાંત સુધારસ નામનો ગ્રંથ બનાવ્યો. અને શાંત સુધારસની અંદર એમને લખી દીધું, અને લખ્યું એટલે પોતાના મનનું નહીં, જે શાસ્ત્ર અનુસાર હતું એ જ લખ્યું કે નિકાચિતાનામ અપી કર્મણામ યદ ગરીયસામ ભૂદર દુર્ધરાણામ વિભેદને વજ્ર મિવાદિ તીવ્રમ નમોસ્તુ તસ્મૈ તપસે ભૂતા. શું લખ્યું? તપ ધર્મ એની તાકાત શું છે એ આ શ્લોકની અંદર એમને બતાવી દીધી કે તમારા જીવનની અંદર અનિકાચિત કર્મોને તો તમે બીજી કોઈ પણ સાધના દ્વારા કદાચ ખપાવી શકશો, પણ નિકાચિતમાં નિકાચિત એવું કર્મ હોય એને પણ તોડવાની તાકાત કોઈની હોય. કોની છે? તપની છે. આ તપ ધર્મ આપણા જીવનમાં પણ હોવો જોઈએ. આ તપ ધર્મ એને તપ કેમ કહેવાય? તપનો અર્થ શું થાય? સીધી સાદી ગુજરાતી ભાષામાં કહીએ ને તો એને કેમ કહેવાય કે જે તપાવે ને એને તપ કહેવાય. જે તપાવે એને તપ કહેવાય. તો કોને તપાવે? આમાં જે નાસ્તિક લોકો હોય ને એ એમ કે તમે તમારા શરીરને તપાવો છો, પણ ખરેખર તમે શરીરને નથી તપાવતા, તમે તપાવો છો તમારા પોતાના કર્મોને. અને માટે જ તપની વ્યાખ્યા લખી છે કર્મણામ અપના તપઃ. જે કર્મોને તપાવે અને તપાવીને શું કરી નાખે? બાળીને ભસ્મ કરી નાખે એને તપ કહેવા. તમારા આત્મા ઉપર લાગેલા કર્મોને ચીકણામાં ચીકણા કર્મોને પણ અપાવવા માટે, આમ ખાલી આપણે વિચારીએ ને આંકડાની દૃષ્ટિએ, આપણા આત્મા ઉપર જ્ઞાનાવરણીય કર્મ એની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી કે 20 કોટાકોટી સાગરો. મોહનીય કર્મ એની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી કે 70 કોટાકોટી સાગરો પર. એટલે શું? ઘણા દિવસથી આવ્યા નથી તમે એટલે સાંભળ્યું નથી. કોટાકોટી સાગરોપમ એટલે શું? તો કે 70
ગુણ્યા 1 કરોડ ગુણ્યા 1 કરોડ. આટલું શું? તો કે સાગરો પંપ. કલાક નહીં, દિવસ નહીં, મહિના નહીં, વર્ષ નહીં, શું? સાગરો પંપ. એક સાગરો પંપ એટલે કેટલો સમય? ખાલી આપણી અસત કલ્પનાથી વિચારીએ ને કે દરિયાના પાણીના જેટલા ટીપા છે, એક એક ટીપે તમે 100 વર્ષ પકડો. દરિયાનું પાણી કેટલું હોય? અસંખ્ય. હા, ગણી શકાય? દરિયાનું પાણી તમે ગણી ન શકો એ રીતે દરિયાના પાણીના એક એક ટીપે 100 વર્ષ ગણો એટલો સમય, એટલે એક સાગરો પંપ થાય. આવા કેટલા સાગરો પંપ? સંદીપભાઈ, 70 નહીં, 70 કોટી સાગરો પંપ. આટલી બધી આપણી મોહનીય કર્મની સ્થિતિ છે ભક્તો. અને આપણે આમ વિચારીએ આટલા બધા કર્મોને ખપાવવા હોય તો કેટલા જન્મ લેવા? એક જન્મમાં આ કર્મો ખપી શકે? તો શાસ્ત્રકારો કહે છે ખપી શકે, પણ એ ખપાવવા માટે તારે સમ્યક તપની આરાધના કરવી પડશે. એ સમ્યક તપના 12 પ્રકાર એની આરાધના જો તું કરતો થઈ જઈશ તો તારા એ કર્મો આટલા બધા વિશાળ સંખ્યાની અંદર હોવા છતાં તો એને ખપાવીને તું આજે પણ શિક્ષા ગતિની અંદર જઈ શકે એમ છે. 12 પ્રકાર પણ બતાવ્યા છે તમને સિદ્ધ ગતિના, તપના. અને આમ વિચારીએ ને, કર્મગ્રંથ કોઈ ભણ્યા હોય અમારા બહેનો ભાઈઓ તો ભણતા નથી. અમારા 5 પ્રતિકોણ બી આવવા વાળા કોણ છે? કોને આવડે 5 પ્રતિકોણ? કેટલી આપણી નબળાઈ છે. 5 પ્રતિકોણના સૂત્રો સુદ્ધા આપણને નથી આવડતા. 2 પ્રતિકોણ કેટલાને આવડે? 1 અને 1 2. 2 જણાને આવડે છે. આટલા મોટા સંઘની અંદર આપણને ફક્ત 2 જણાને 2 પ્રતિકોણ આવડે. આ વાત આપણા જીવનમાં ધ્યાનમાં આવી જોઈએ કે આપણને જો આપણા ધર્મનું પણ જ્ઞાન નથી તો આપણે બીજાનું બધી દુનિયાનું જ્ઞાન અને કઈ રીતે આત્માને પરમાત્મા બનાવ કઈ રીતે સમજી શકીએ? આમ છે ને 9 તત્વ છે. કેટલા સંદીપભાઈ? તત્વ કેટલા? કયા નથી આવડતું? કેટલા તત્વ? 9. અને કયા? જીવ અજીવ 2 આવડી ગયા. આગળ બોલો. બસ આટલું જ આવડે. જીવ અજીવ, પુણ્ય પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ. કેટલા? 9 તત્વ. અને એની અંદર નિર્જરા તત્વ છે. નિર્જરા એટલે શું? કે જેના દ્વારા આપણા આત્મા ઉપર આત્માનો મોક્ષ ક્યારે થાય? જીવ છે સૌથી પહેલું તત્વ, જીવ. એ અજીવનો સહારો લે અને અજીવનો સહારો લઈને એ શું કરે તો કે પુણ્ય અને પાપ બાંધે. શું કરે? પુણ્ય અને પાપ કોણ બાંધે? જીવ બાંધે. તેનો સહારો લઈને? અજીવ અજીવનો સહારો. આ શરીર શું છે? જીવ છે કે અજીવ છે? અજીવ છે. એ અજીવ એનો સહારો લઈને જીવ કર્મોનો આશ્રવ કરે. શું કરે? આશ્રવ એટલે શું? તો સીધી ભાષામાં ઇન્કમ. શેનું? તો પુણ્ય અને પાપ એ બંને શું છે? તો કે કર્મ છે. આશ્રવ, કર્મોનો આશ્રવ થાય. પુણ્ય પાપ બાંધે અને એ પુણ્ય પાપ બાંધતા એ જીવ અશુભ કર્મ જે બાંધે ને એને આવતા અટકાવે. ક્યારે અટકાવે? જ્યારે એને સમજણ મળે. અને અટકાવવાની ક્રિયા એટલે શું? કે સંવર. આ શું છે? આ શું છે? ઓગો. આપણને એટલું જ દેખાય છે. આ લઈએ એટલે શું થાય? તો કે કર્મોનો સંવર થાય. શું થાય? કર્મોનો સંવર થાય. કર્મો આવતા અટકી જાય. પુણ્ય અને પાપનો આશ્રવ આત્મા ઉપર થયો અને એ આવ્યા એટલે આવીને શું કર્યું? આ શરીર એટલે આપણે આત્મા નથી. આ શરીરની અંદર આત્મા છે. અને તમે પુણ્ય પાપ શેના દ્વારા કર્યા? શરીર દ્વારા. તો શરીર દ્વારા કર્યા તો આત્મા ઉપર કેમ ચોટે?
તો કે એમાં બંધ નામનું તત્વ છે. અજીવનો સહારો લઈને તમે કર્મોને બંધ કર્યા, અને બંધ કર્યા પછી હવે તમારો આત્મા દુઃખી થવાનો છે. પણ તમને સમજણ મળી ગઈ, અને સમજણ મળ્યા પછી તમે સંવર કર્યો, પાપોને આવતા અટકાવ્યા. આવતા અટકાવી તો દીધા, હવે જે આત્મા પર ચોટીને બેઠા છે એનું શું? નવું ઇન્કમિંગ રોકી દીધું, પણ જૂના છે એનું શું કરવાનું? તો કે એને ખતમ કરવા માટે શું કરવાનું? તો કે નિર્જરા કરવાની. અને આત્મા ઉપર રહેલા તમામ કર્મોની નિર્જરા થઈ જાય એટલે શું થાય? આત્મા ઉપર રહેલું પુણ્ય અને પાપ બંને ખતમ થઈ જાય એટલે આત્મા મોક્ષમાં જતી. અને આ નિર્જરા તત્વ એને કેટલા પ્રકાર બતાવે? તો કે 12 પ્રકાર. અને જે પ્રકાર 12 નિર્જરાના છે એ જ પ્રકાર 12 બેઠા બેઠા શેમાં આવે? તપની અંદર. એનો અર્થ સમજ્યા તમે? એટલે નિર્જરા કરવી હોય તેનું અમોઘ સાધન કયું છે? કે તપ છે. આત્મા ઉપર રહેલા કર્મો એને ખપાવવા માટેનું, આત્મા ઉપર રહેલા કર્મોની નિર્જરા કરવા માટેનું સાધન અગર કોઈ પ્રબળમાં પ્રબળ સાધન હોય તો એ છે સમ્યક તપ. તમારા જીવનમાં જો તપ હોય તો જ તમે આ કર્મોની નિર્જરા કરી શકો. અને માટે જ આપણા જીવનની અંદર આપણે એમ કહીએ છીએ કે તપરૂપી જે વૃક્ષ છે ને એનું ફળ કયું? કે મોક્ષ મેળવવો છે, ફળ છે મોક્ષ. પણ એ ઉગે છે ના પર? તો કે તપરૂપી વૃક્ષ ઉપર ઉગે. અને માટે આ તપને આપણે કરવો છે. આ તપ આપણા જીવનની અંદર યોગના કારણે બંધાતા. એટલે મેં તમને કીધું ને, એ જે આપણા કર્મબંધના મેં 4 પ્રકાર બતાવ્યા, યાદ છે? કર્મ કઈ રીતે બાંધાય એના માટેના 4 ભાગ. કઈ રીતે આત્મા કર્મ બાંધે? એટલે વાત ઈ કરતા હતા આપણે કર્મબંધ જે થાય એ 4 કારણો દીધા. કયા 4 કારણ હતા બતાવ્યા તમે? હા, મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ. યોગના કારણે બંધાતા કર્મો હોય કે કષાયના કારણે બંધાતા કર્મો હોય, એ બધા જ કર્મોને કપાવવાનું સાધન અગર કોઈ હોય તો કયું છે? કે તપ. કષાય એ મોહનીય કર્મની પ્રકૃતિ છે. મિથ્યાત્વ એ મોહનીય કર્મની પ્રકૃતિ છે. અવિરતિ એ પણ મોહનીય કર્મની પ્રકૃતિ છે. પણ યોગ એ યોગના કારણે જે કર્મ બંધાય છે એને કપાવવા માટે તમારે તપ કરવો જ પડે. આપણી એક થતી નાનકડી એક્ટિવિટી, એ પછી મનની હોય, વચનની હોય કે કાયાની. યોગ કેટલા પ્રકારના? 3. મન યોગ, વચન યોગ અને કાય. આ 3 પ્રકારના કર્મો એને આપણે એ યોગ દ્વારા બાંધીએ છીએ, અને એ કર્મોને ખપાવવા માટે આપણે તપ કરવો જ પડે. અને આ કષાય વગેરે આ બધા જ કર્મોને ખપાવવા માટેનું મુખ્ય સાધન આ તપ. આ તપ કેવો છે આ વાત આપણને સમજાવે છે. તો કે તપ છે ને, કે તપ કેવો? કે તપ છે મશીન ગન. શું છે? મશીન ગન જોઈ કોઈ દિવસ? એક બંદૂક હોય ને, બંદૂકમાંથી એક સમયે તમારે એક લક્ષ્ય બિંદવું હોય તો એક નીકળનારી ગોળી એક લક્ષ્યને વિંધી શકે. પણ મશીન ગનમાંથી કેટલી ગોળી નીકળે? તો કે ધડ ગોળી નીકળતી જાય, અને જેટલા આવે ને બધાને એક સાથે ધડાધડ વિંધતી જાય. આ કર્મ છે ને, કર્મરૂપી શત્રુઓને હણવા માટે આ તપ છે ને મશીન ગન.
આ મશીન ગનમાંથી જેટલી ગોળીઓ નીકળે છે ને, અલગ અલગ પ્રકારના દુશ્મનોને હણવાનું કામ, એમને ખતમ કરવાનું કામ આ તપ કરે છે. કયા કયા દુશ્મન, એને કઈ કઈ ગોળી કઈ રીતે ખતમ કરે એ વાત આપણે જાણીએ. એમાં સૌથી પહેલી ગોળીની વાત કરે છે. સૌથી પહેલી ગોળી નીકળે અને એ ગોળી તમારા જીવનમાંથી અપમંગલોને ખતમ કરે. શેને ખતમ કરે? અપમંગલ. ત્યારે પણ યાદ રાખજો, આપણે ક્યાંય પણ કોઈ સારું કાર્ય કરવું હોય ને, એના પહેલા આપણે ત્યાં મંગલ કરવાની વિધાન છે. તમે પ્રવાસ માટે નીકળ્યા હો અને નીકળતા પહેલા ગુરુ મહારાજ પાસે જાઓ અને ગુરુ મહારાજને જઈને કહો, સાહેબ માંગલિક સંભળા. કહો છો કે નથી કહેતા? અને ગુરુ મહારાજ ન હોય તો આપણે દેરાસર જઈએ, દેરાસર જઈને ભગવાનને 3 પ્રદક્ષિણા આપીએ. એ પણ શું છે? કે મંગલ છે. જિનાલયની પ્રદક્ષિણા કરવી, અને જિનાલયના પ્રદક્ષિણા પણ ન થતી હોય, રાતનો સમય હોય, પરમાત્માની ધજાને જોઈને ખાલી નમો જિનાલય કરીએ ને, એ પણ આપણા માટે શું છે? તો કે મંગલ છે. સમ્યક તપ તમારા જીવનમાંથી અપમંગલોને ખતમ કરી. આપણા જીવનની અંદર જેટલી પણ અડચણો આવે છે ને, એ અડચણોની પાછળ આપણા કર્મો કામ કરે. અનેક કર્મોને ખતમ કરવા માટે, આપણા જીવનમાં આવનારી અડચણોને રોકવા માટે આ તપ તમને સહાયભૂત બને. તમને દૃષ્ટાંત ખબર જ છે. નેમનાથ પરમાત્માના સમયની વાત છે આ. દ્વારિકા નગરી, અને દ્વારિકા નગરીની અંદર દ્વૈપાયન નામનો દેવ, એને કૃષ્ણના દીકરાઓના કારણે એને દુર્ધ્યાન થયું, અને દુર્ધ્યાન થઈને એ દ્વૈપાયન મૃત્યુ પામ્યો, અને મૃત્યુ પામીને અગ્નિકુમાર દેવ બન્યો. અને દ્વૈપાયને વિચાર કર્યો, આ મારું અહીંયા જન્મ કેમ થયો? અને ખ્યાલ આવી ગયો, આ દ્વારકાવાળાના કારણે મારી આ હાલત થઈ છે. મારે આ બધી જ દ્વારકાને બાળીને ભસ્મભૂત કરી નાખવાની છે. અને દ્વારકાને બાળવા માટે પેલો અગ્નિકુમાર દેવ આ બાજુ આ ઘટના બને એના પહેલા જ ઘટના એવી બની ગયેલી. કૃષ્ણ મહારાજા નેમનાથ પરમાત્મા પાસે ગયા અને નેમિનાથ ભગવાનને પૂછ્યું, પરમાત્મા, આ દ્વારકાનો વિનાશ કઈ રીતે થશે? અને ભગવાને કીધેલું, દ્વૈપાયન નામનો જે સંન્યાસી હતો, એને આવી ઘટના બની છે, એ તમારી આખી દ્વારકા નગરીને બાળીને ભસ્મીભૂત કરી નાખશે. અને કૃષ્ણ ગભરાઈ ગયા. કૃષ્ણે પૂછ્યું, શું કરીએ? અમારી દ્વારકાને કઈ રીતે બચાવી? અને ભગવાને શું કરવા કીધું? ભાઈ, અહીંયા તો છે ને અમારા બધા લોકોને, એ લોકોની દ્વારકા ક્યારે બળવાની નથી. એટલે અમારે ત્યાં આંબીલ કેટલા થાય? આંબીલ કોને કરવા ગમે? આપણને આંબીલ નથી ગમતા, કારણ આપણા જીવનમાં કોઈ અડચણ આવવાની જ નથી. નવપતજીની હોળીના દિવસો હોય અને સંદીપભાઈ આંબીલ કરવાનું મન ન થાય ને, તો આપણે આપણું કપાળ ફૂટવા જેવું છે. જે નવપતજીની આરાધના કરીને શ્રીપાલ અને વૈણા 9મા ભાવની અંદર મોક્ષ પહોંચી શકે એમ છે. અને એના પહેલા જે કંઈ પણ એમનું ઈચ્છિત હતું ને, તમામ ઈચ્છિતોની પૂર્તિ આ નવપતજીના પ્રભાવે થઈ. અને આપણે મેળવવું તો ઘણું છે. હા, મેળવવાની ઈચ્છાઓ તો આપણી એટલી બધી છે ને, પણ એ ઈચ્છાઓ પૂરી કઈ રીતે થાય, એના માર્ગ પર ચાલવાની આપણી તૈયારી જરાય નથી. આપણે જોઈએ છે નવપતજીના પ્રભાવે શ્રીપાલ મહિનાને રાજ્ય મળી ગયા, 9 પત્નીઓ મળી, 9 કરોડ સોના મોહર, 9 રાજ્યોની પ્રાપ્તિ થઈ. અને આટલું બધું મળ્યું છતાં ત્યારે પણ એ શ્રીપાલ અને મહિના પોતે ઘમંડની અંદર નથી રહ્યા કે અમારી હોશિયારીથી અમને આ મળ્યું છે, પણ કાયમ માટે એમની શ્રદ્ધા હતી. આ બધું કોના પ્રભાવે? સિદ્ધ ચક્રજીના પ્રભાવથી થયું. અને માટે સિદ્ધ ચક્રજીને વળગીને રહેતા હતા. દ્વારકા નગરીના રાસ ન થાય માટે પરમાત્માએ કીધું, આંબીલ કરો. અને દ્વારકા વાળાએ આંબીલ ચાલુ કરી. કેટલો ટાઈમ કર્યા સંદીપભાઈ? 12 વર્ષ. કેટલા વર્ષ? 12 વર્ષ સુધી. સંદીપભાઈ, અહીંયા આપણે નક્કી કરવાનું છે, જ્યાં સુધી દાદાનું દેરાસર ન બને શિખરમાં, ત્યાં સુધી રોજ ટાગોર પાર્કની અંદર
કેટલા આંબી થવા જોઈએ? હા? ઓછામાં એક. જે આંબી કરે અને 108 રૂપિયાની પ્રભાવના રાખવાની. ચાલે કે નહીં ચાલે? મેં પહેલા દિવસે કીધું, કંઈ કર્યું નહીં તમે લોકો. બોલો, આટલું નક્કી? દાદાનું દેરાસર શિખરવંત બને. બાપાનું નામ શું છે મને ખબર નથી. હા? વિનુભાઈ. બોલો વિનુભાઈ. આટલું કરી શકાય ને? નક્કી કરીને અમને કેવા આવજો. હા. જ્યાં સુધી દાદાનું દેરાસર ન બને ત્યાં સુધી ઓછામાં ઓછા રોજના 5 આંબી કરવા. બસ, વધારે નથી કરતો. 5 આંબી રોજના થવા જોઈએ. બોલો બેનો, કરાવશો ને? રોજના 5 આંબી 540 રૂપિયા થશે એક દિવસનો ખર્ચો પ્રભાવના. એ બહાને આપણે ત્યાં આંબી ખાતું ચાલુ થઈ જશે. અને અહીંયા કરે તોય ઠીક છે, મોટા દેરાસર કરે તોય વાંધો નથી. અહીંયા કદાચ વ્યવસ્થા ન થતી હોય, મોટા દેરાસર પણ જે આંબી કરે નામ લખાવાનું અને એને 108 રૂપિયાની પ્રભાવના આપણા તરફથી આપવાની. આટલું તો કરી શકો ને? હા. દાદાનું દેરાસર જલ્દીમાં જલ્દી શિખરવંત બને એના માટે આપણે પ્રયત્ન કરવાનો. એટલે દ્વારકા નગરીને બચાવવા માટે 12 વર્ષ સુધી આંબીલ કર્યા. દ્વૈપાયન દેવ આકાશમાં એ નગરીની ઉપર ચક્કર મારે છે, પણ નગરીને બાળી શકતો. દેવની તાકાત ચડી જાય કે તપની તાકાત ચડી જાય? અને તપ કોણ કરતું હતું? માણસો કરતા હતા, તમારા અને અમારા જેવા સામાન્ય માણસો. સામાન્ય મનુષ્ય એ પણ જો તપ ધર્મની સાધના કરે ને તો એ દેવતાઓને પણ ઝુકાવી શકે છે. દ્વારકા નગરી ઉપર આવેલા અપમંગલને આ તપના પ્રભાવે 12 વર્ષ સુધી વેપાયન કશું કરી ના શકે. આ તાકાત સમ્યક તપની છે. આપણા હૃદયની અંદર ચક્રવર્તી પણ હોય ને, 6 ખંડ જીતવા માટે જાય અને ચક્રવર્તી પોતાના જીવનની અંદર 6 ખંડ જીતવા માટે આખી પૃથ્વી એને 6 ખંડની અંદર વિભાજિત થઈ અને 6 ખંડોને જીતવા માટે ચક્રવર્તી જાય અને 6 ખંડ જીતવા માટે જાય ને ત્યારે ઘણી જગ્યાએ એટલે પ્રોબ્લેમ્સ આવે. અને પ્રોબ્લેમ્સ આવે, હવે પ્રોબ્લેમમાંથી સોલ્યુશન શું લાવવું? ઘણી જગ્યાએ દેવતાઓ દ્વાર હોય, ગુફા હોય, તિમિસ્ત્રા ગુફા વગેરે ગુફાઓ છે. એક આપણે ત્યાં જેમ દેખાય ને આમ વચ્ચે મોટા મોટા પહાડો છે અને એક ક્ષેત્રમાંથી એક ખંડમાંથી બીજા ખંડમાં જવું હોય, જવાનો રસ્તો કંઈ તમારી જેમ હેલિકોપ્ટર નથી. શું કરે? આખી 96 કરોડની સેના હોય. એક માણસ તો હેલિકોપ્ટરમાંથી જતો હોય. 96 કરોડની સેનાને કઈ રીતે લઈ જવાય? અને એના માટે દરવાજો હોય. એ દરવાજાના અધિષ્ઠાયક દેવ હોય અને દેવ એમને દરવાજો ના ખોલે. એના માટે ચક્રવર્તીને શું કરવું પડે? ત્યાં રહીને એ અઠ્ઠમ તપની સાધના કરે અને અઠ્ઠમ તપના પ્રભાવથી દેવતા પ્રસન્ન થઈને એને દરવાજો ખોલી આપે. 6 ખંડ જીતવા માટે પણ ચક્રવર્તીને પણ અપમંગલ એના જીવનમાં આવનારી અડચણોને દૂર કરવા માટે પણ શું કરવું પડે? અઠ્ઠમ તપની સાધના કરવી. એટલે આ તપ અપમંગલોનો નાશ કરે છે. બીજા નંબરની ગોળી મશીન ગતિમાંથી છૂટી તપની, અને એ શું કરે છે તો કે આપણા જીવનમાંથી કર્મોને ખતમ કરી નાખે. પહેલી ગોળી અપમંગલને ખતમ કરી નાખે, બીજી ગોળી કર્મોને ખતમ કરી નાખે. આમ આપણે વિચારીએ ને તો આમ નોર્મલ આપણે પાપ કરતા હોઈએ અને છતાં આપણા બાંધેલા પાપ એને પણ ખપાવવા માટે આપણે કેટલી બધી સાધના કરવી. તો જે લોકો મોટા મોટા ગુના કરતા હશે, મોટા મોટા ક્રાઇમ કરતા હોય, એવા લોકોને તો કેટલા બધા કર્મો બંધાવવા જોઈએ. અને આવા કર્મો બંધાયેલા વ્યક્તિ હોય એનો તો મોક્ષ આપણો સમજો 500 જન્મે થવાનો હોય, એનો તો 5 લાખ ભવે ન થાય. પણ શાસ્ત્રો લખે છે
જે વ્યક્તિ સમ્યક તપનું આલંબન લે છે એ વ્યક્તિ પોતાના જીવનની અંદર ગમે તેવા ભયંકર પાપો કરેલા હોય એ પણ તપના સહારે પોતાના તમામ કર્મોને ખતમ કરી શકે છે. દ્રઢ પ્રહારીની વાત આવે છે. પરમાત્મા મહાવીરના સમયની વાત. દ્રઢ પ્રહારી, અને કેવો દ્રઢ પ્રહારી નામ કેમ પડી ગયું એનું? તો કે એના હાથમાં એટલી તાકાત હતી, હાથમાં તલવાર હોય, અને તલવાર લઈને એક પ્રહાર આવો કરે, એક પ્રહાર અને બે ટુકડા. આપણે ત્યાં ગુનેગાર હોય ચપ્પુથી મારવા જાય, 1 2 3 4 વાર ચપ્પુ મારે અને પછી પણ માણસ મરે કે ન મરે નક્કી નહીં, પણ આનો તો ઘા એવો, એક ઘા કર્યો અને બે ટુકડા જ કરી નાખ્યા. અને માટે એનું નામ શું? નામ તો બીજું જ કંઈક હતું, પણ નામ શું પડી ગયું? દ્રઢ પ્રહારી. એક પ્રહાર એવો કરે, એ પ્રહાર એટલો દ્રઢ હોય, સામેવાળો ખતમ જ થઈ જાય. અને આ દ્રઢ પ્રહારી એના જીવનમાં એને એટલા બધા લોકોને માર્યા હશે, એવો ભયંકર ડાકુ અને લૂંટારો. અને આ દ્રઢ પ્રહારી એક વખત એક ઘરની અંદર ગયો, અને ઘરની અંદર લૂંટવા માટે ગયો છે, અને ત્યાં અચાનક એવી ઘટના બની ગઈ, ઘરની અંદર રહેલી જે સ્ત્રી, પતિ તો બહાર ગયેલો, બ્રાહ્મણનું ઘર હતું, અને બ્રાહ્મણના ઘરની અંદર ગયા, અને બ્રાહ્મણની સ્ત્રી એ જ્યારે આ લૂંટવા માટે આવ્યો, પહેલા એને સ્ત્રીએ વિરોધ કર્યો, અને આને આવી ગયો ગુસ્સો, મને કેમ ના પડે છે, અને હાથમાં તલવાર હતી, તલવારથી ખાડ કરીને ચીરી નાખી. અને પેલી સ્ત્રી ગર્ભવતી, સ્ત્રીની હત્યા, અને બીજા નંબરમાં ગર્ભની હત્યા. અને જેવી આ સ્ત્રીને કાપી નાખી એટલામાં આંગણામાં બાંધેલી ગાય, એ ગાય આવી, એ ગાય પોતાનો જે ખૂંટો હતો, ખૂંટો ઉખાડી દીધો, ખૂંટો ઉખાડીને પેલા લૂંટારાને, ડાકુને મારવા માટે આવી. ગુસ્સો આવેલો હતો, અને બીજો હાથ ઉપાડ્યો તલવારનો, અને સીધી ગાયની ઉપર ફેરવી નાખી. ગાયનું માથું અલગ થઈ ગયું. સ્ત્રીની હત્યા, ગર્ભની હત્યા અને ગાયની હત્યા થઈ. આ બધું જ્યાં સુધી ઘટના બને છે એટલામાં જે બ્રાહ્મણ હતો, એ બ્રાહ્મણ પોતે ઘરે આવી ગયો, અને બ્રાહ્મણ આવ્યો અને તે મારી પત્નીને, મારા દીકરાને મારી નાખ્યો, મારી ગાયને મારી નાખી, એમ કરીને પકડવા ગયો. ત્રીજો ઘા ખાપ કરીને કાપી નાખ્યું. બ્રાહ્મણના બી 2 ટુકડા થઈ. અને આમ કહેવાય કે હિન્દુ લોકોની અંદર છે ને 4 પ્રકારની મહાહત્યા છે. શું કહેવાય? મહાહત્યા. એમાં પણ બ્રાહ્મણની હત્યા, ગાયની હત્યા, સ્ત્રીની હત્યા અને ગર્ભની હત્યા, આ 4 મહાહત્યા એક સાથે આ લૂંટારાએ કરી નાખી. અને આ બધી ઘટના એની નજર સામે બની છે. હૃદય તો કઠણ છે, પણ આ દૃશ્ય જોઈને 4 મરેલા પડ્યા છે, અને એનું હૈયું છે ને પીગળી, અને હૈયું પીગળી ગયું. અરે અરે અરે, મેં મારા ધર્મને લજવી નાખ્યો, મેં 4 મહાહત્યા કરી નાખી. હવે મારું શું થશે? આજે પહેલી વાર જિંદગીમાં એવો વિચાર આવ્યો, મારું શું થશે? અને ત્યાંથી નીકળ્યો છે, હાથમાં તલવાર છે, લોહી નીકળતી, અને સીધો ભાગે છે જંગલની તરફ. ભાગતા 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 જંગલની અંદર પહોંચ્યો, અને જંગલની અંદર એક મહારાજ મળી. કૌશક ધ્યાનની અંદર મહારાજ સાહેબ હતા, અને મહારાજ સાહેબ એમને જોઈને હાથમાં નીકળતી, લોહીથી નીકળતી તલવાર છે, અને મહારાજ સાહેબે પૂછ્યું, મહારાજ મારું શું થશે? મને કંઈક બચવાનો રસ્તો બતાવો. અને કે શું થયું? અને સાધુ ભગવંતે પૂછ્યું, અને કીધું, મેં 4 મહાહત્યા કરી છે, આજ સુધી મેં કેટલાય લોકોને મારી નાખે. કે હવે શું કરું? અને કે મેં કેટલાયને માર્યા તો ઠીક છે, પણ આજના દિવસે મેં 4 મહાહત્યાઓ કરી નાખી. માને બચવાનો કોઈ રસ્તો બતાવો. અને ગુરુ ભગવાન એમને જોયું, આના હૃદયમાં પાપનો પસ્તાવો થયો છે, અને આ વ્યક્તિ હવે પોતાના પાપનું પ્રાયશ્ચિત સારી રીતે કરશે.
એમ સમજીને ગુરુ ભગવંતે એને કીધું, આટલું બધું ભયાનક પાપ તે કર્યું છે, આ પાપના આને ખપાવવા માટે ચારિત્ર જીવન સિવાય બીજો કોઈ રસ્તો નથી. અને એને દીક્ષા આપીને એને કીધું કે તું સાધના કર જંગલની અંદર, અને તું તપ દ્વારા તારા કર્મોને ખપાવી દે. અને ત્યાં આ દ્રઢ પ્રહારી જે મુનિ બન્યા છે, હવે એ મનની અંદર ગુરુ ભગવાન પાસે પચકાણ માગે છે, ગુરુ મહારાજ, જે દિવસે કોઈ પણ વ્યક્તિ મને મારા ગુના યાદ અપાવે એ દિવસે મારે ઉપવાસ કરવા. અને ગુરુ ભગવંતે એને નિયમ આપ્યો. ગુરુ ભગવંત લબ્ધિધારી હતા, ત્યાંથી આકાશગામીની દ્વારા ઉડી ગયા. અને આ દ્રઢ પ્રહારી મુનિ જ્યાં રહીને એને ગુનાઓ કરેલા હતા, એ ગુનાઓ વાળા સ્થાનની અંદર ગામની બાજુમાં જઈને ત્યાં કૌશક ધ્યાનમાં ઉભા રહી ગયા. સાધના ક્યાં કરવાની ભાગ્યશાળી? હે રાહુલભાઈ, સાધના ક્યાં કરવાની હોય? ઉપાશ્રયમાં, દેરાસરમાં, જ્યાં સ્થાનની અંદર આપણે કહીએ ને નિયમ આપીએ, મારા સાહેબ રાત્રિ ભોજન ત્યાગનો નિયમ આપો, પણ બહાર ગામની છૂટ આપો. કેમ ભાઈ? તમારા ગામમાં રહીને તમારી અનુકૂળતામાં તો તમે ઇઝીલી કરવાના છો. ખરી પરીક્ષા કઈ સંદીપભાઈ? જ્યાં તમને નથી થતું ને ત્યાં ત્યાગ કરો ને તો જ તમારી નિર્જરા સાચી કહેવાય. અને દ્રઢ પ્રહારી મુનિ ત્યાં જઈને ઉભા રહ્યા. એમને નિયમ શું કરે છે? જ્યારે મને કોઈ મારું પાપ યાદ અપાવે એ દિવસે મારે ઉપવાસ કરવાનો, અને માટે મને સાધના કરવાની સારી તક મળે માટે ત્યાં જઈને ઉભા રહ્યા. ગામની બહાર જ્યાંથી લોકો પસાર થતા હોય, અને જેમ લોકો આજુબાજુમાંથી પાસ થાય, બધા કે આ તો પેલો ખૂની છે, ખૂની. સાંભળ્યું? કે શું કરવાનું? ઉપવાસ. આ રીતે કૌશક ધ્યાનની અંદર કેટલા દિવસ સુધી રહ્યા સંદીપભાઈ? 6 મહિના સુધી નોન સ્ટોપ લોકો નીકળે છે, લોકો પથરા મારે છે, પણ મુનિ પોતાના ધ્યાનમાંથી ચલિત થતા નથી. અને લખ્યું છે, આટલી બધી ભયાનક હિંસાઓ કરનારો એ દ્રઢ પ્રહારી આ તપ ધર્મના પ્રભાવે પોતે 6 મહિનાની અંદર પોતાના તમામ કર્મોને ખપાવીને ત્યાં જતો રહ્યા. કેવળ જ્ઞાન થઈ ગયું, અને કેવળ જ્ઞાન કરીને મોક્ષની અંદર જતા રહ્યા. એના પ્રભાવે સાધનાના પ્રતાપે તપ ધર્મની સાધના એવી હોવી જોઈએ, ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે ને તો પણ આપણું મન આ સાધનામાંથી ચલાયમાન થવું જોઈએ નહીં. તો જ આપણી સાધના સફળ થાય. બાકી અનુકૂળતા મળી જાય, સાહેબ જે આંબીલ ખાતું હોય અને ત્યાં સરસ મજાની રસોઈ બનતી હોય અને ત્યાં જઈને આંબીલ કરવું, હા એટલું બધું ન હોય. કેવળ જ્ઞાન કદાચ નહીં થાય, પણ સારું પુણ્યબંધ તો થશે ને. જેટલા કર્મો ખપતા હશે એટલા તો ખપશે કે નહીં? હા, સંગઠન બળ નબળું છે તો હું તમને એમ નથી કીધું કે તમે 6 મહિનાના ઉપવાસ કરો. 6 મહિના 24 કરી શકાય કે ન કરી શકાય? આપણે આપણા જીવનની અંદર દિવસમાં 2 ટાઈમ ખાતા હોઈએ અને છતાં પણ આપણે બેસનારું બચકાઈ લેતા એટલે બીજી નંબરની અંદર આ કંપની મશીનમાંથી નીકળેલી ગોળી આપણા કર્મોને ખતમ કરી દે. ત્રીજા નંબરની ગોળી આ મશીનમાંથી નીકળે છે, અને એ શું ખતમ કરી નાખે કે આપણી આહાર સંજ્ઞાને ખતમ કરી. શું ખતમ કરીએ? આહાર સંજ્ઞા. બાળક છે ને જ્યારે પણ કહેવાય માતાના ગર્ભમાં પહોંચે ને ત્યારથી બાળકની આહાર લેવાની વૃત્તિ શરૂ થઈ જાય. નાનકડું બાળક હજી તો જન્મ થયો છે, અને જન્મ થયેલા બાળક
એને કોઈ શીખવાડવે કે કઈ રીતે મમ્મીનું દૂધ પીવાય? છતાં એને આવડે છે. એને છી કઈ રીતે સાફ કરવી એ તમારે શીખવાડવું પડે, પણ એને દૂધ કઈ રીતે પીવું શીખવાડવું પડે. કઈ રીતે એને ખબર પડી ગઈ? અનાદિકાળથી અનાદિ ભાવની અંદર આપણો આત્મા દરેક ભાવની અંદર ખા 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 કરતો આવ્યો છે. આમ કહેવાય, શાસ્ત્રોમાં લખેલી વાત છે, આપણા જીવનની અંદર, આપણા આ જિંદગીની અંદર આજ સુધી આપણે એટલી બધી રોટલી ખાધી છે. આટલા આપણા જન્મો થયા અને એ જન્મોની અંદર આપણે કેટલી રોટલી ખાધી? એ રોટલીનો જો ઢગલો કરવામાં આવે તો મેરુ પર્વત કેટલો છે? મેરુ પર્વત તો કે 1,00,000 યોજનનો. કેટલો મોટો છે? 1,00,000 યોજન એટલે કેટલો સમય? કેટલા કિલોમીટર? તો કે 13,00,000 કિલોમીટર. કેટલો મોટો છે? સાંભળ્યું કે નહીં? ઢોલના અવાજમાં જતું રહ્યું હરિકાકાનું. કેટલા કિલોમીટર? 13,00,000. 13,00,000 કિલોમીટરનો મેરુ પર્વત આપણા ખાધેલા રોટલીના ઢગલાની સામે નાનો થઈ જાય અને આપણો રોટલીનો ઢગલો મોટો થઈ જાય. આટલું બધું આપણે ખાધું અને છતાં સંતોષ થયો? આ ટાંકી ભરાઈ કે કોઈ દિવસ? આ ટાંકી આજ સુધી નથી ભરાઈ. જેટલું નાખીએ ને એટલું ઓછું જ પડે. અને માટે જ આપણને શાસ્ત્રકાર સમજાવે છે, આ તમારી ખાવાની સંજ્ઞાને ઘટાડવી હોય તો તમે સમ્યક તપની આચરણાની અંદર લાગી જાઓ. તમારી આહાર સંજ્ઞા ખતમ થઈ જશે. હંસરત્નસુરી 180 ઉપવાસ કરી શકે. આજે 150 છે. પેલા સાધ્વીજી ભગવાન 108 ઉપવાસ કરી શકે. સાધ્વીજી શ્રી હંસ કીર્તિ શ્રીજી મહારાજ 380. કેટલા એમબી સંદીપભાઈ? 380 ઓળી. એમબીલ નહીં, એક વખતની 100 ઓળી એટલે કેટલા? 14.5. તો કે 5150 દિવસ. કેટલા દિવસ? 5150. 5150 દિવસ માં એક વખત 100 ઓળી થાય. બીજા 5150 200 ઓળી. ત્રીજા 5150 300 ઓળી. કેટલા દિવસ થયા? 2.5. હા, 15,000. 13,000. અને 150 ત્રીસ 450. કેટલા દિવસ થયા? 15,450 દિવસ. એમાં 300 ઓળી થાય. અને ચોથી વખતની 100 ઓળીની અંદર 75 થી આગળ નીકળી ગયેલા હતા. લગભગ અત્યારે 77-78મી કઈ ઓળી ચાલતી હશે. હા, 86મી ચાલે છે. 385 નું બારણું થઈ ગયું. કોઈ 386મી ઓળી ચાલે છે. અને તમારી જેમ સાધ્વીજી મહારાજ શું વાપરે છે? આંબીલમાં ઢોસા નથી વાપરતા, આંબીલમાં પુડલા નથી વાપરતા, આંબીલમાં પાપડના ગુલ્લા નથી વાપરતા, ઈડલી ને મેંદુ વડા અને ફાફડા ને જલેબી નથી વાપરતા. શું વાપરે છે ખબર છે આ સાધ્વીજી ભગવાન? આંબીલ શેનાથી કરે? રોટલા ખાતા છે. રોટલી શું વાપરે છે? તમે તો કાંઈ જોયું નથી, અમે જોઈને આવ્યા છીએ. અમારી સાથે એમનું ચોમાસું ગિરનારની અંદર થયેલું. શું વાપરે છે સાધ્વીજી ભગવાન? ફક્ત આટલા દાળ ભાત વાપરે છે, બસ. આટલા દાળ ભાત વાપરીને સાધ્વીજી ભગવાન આજે 386 સુધી પહોંચી ગયા. અને આપણે સંદીપભાઈ એક આંબીલ પણ કરી શકતા નથી. આપણું મન નબળું છે. આલંબન આવા કોકને રાખીએ ને. જ્યારે સાધ્વીજી દીક્ષા નથી લીધી, 14 વર્ષની ઉંમર, એ 14 વર્ષે એને પાયો નાખેલો. આપણા બાળકોને આપણે કીધું ક્યારે બેટા પાયો નાખવાનો? બેટા આપણે પણ 925 ની 9 ઓળી કરવાની, આવું ક્યારે શીખવાડ્યું બાળકોને? કીધું તો અહીંયા બાળકો માટે સન્ડેના દિવસે સ્પેશિયલ આંબીલ રાખજો. પણ અમારા બાળકોને કેવું જ નથી.
એને તો રવિવારના દિવસે અમારે બહાર ખાવા માટે લઈ જવા છે. હોટેલમાં લઈ જવા માટે તમે તૈયાર બધા? આંબીલ ખાતામાં લાવવા માટે મન નથી થતું, કારણ કે આપણને પોતાને જ નથી ગમતું. આપણને ગમતું હોય તો બાળકોને ગમાડીએ ને. આ તપની ગોળી આપણી આહાર સંગ્રહને ખતમ કરી દે. આપણી જીભ આપણને દુર્ગતિમાં લઈ જવા માટેનું પ્રબળ સાધન છે. કેવા કેવા આસક્ત લોકો હોય ખાવા માટે. આટલા બધા હવા છે અમારે. વિટલેસ નામનો રાજા, એને રાજા હતો, એને તો રાજાના ઘરે જેટલી આઈટમ ખાવી હોય ખાઈ શકે. અને ખાવાની આસક્તિ એવી, હજી ખાવું છે, હજી ખાવું છે, હજી ખાવું છે. અને અલગ 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 પ્રકારની એટલી બધી આઈટમો બનાવડાવે અને પેટ ભરીને અક્રાંતિઓ બનીને ખાય. ખાતા 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 છેલ્લે ખાવાની લિમિટ તો આવે ને, ત્યાં સુધી ખાય માણસ. પેટમાં જગ્યા હોય, બહુ બહુ તો ગળા સુધી ખાય, એનાથી વધારે ખાય તો. અને રાજા હતો એ કે મારું મન નથી ભરાતું, મારે કંઈક એનામાં રસ્તો બતાવે. અને વૈદ્યોને બોલા, એવી કોઈક દવા તમે દેખાડો કે જેથી હું પેટ ભરીને ખાધા પછી હજી ખાઈ શકું. વૈદ્યો કે આવી તો કોઈ દવા ના હોય ભાઈ, કે તમે કંઈક બી રસ્તો બતાડો, મને હજી ખાવું છે. વૈદ્યો કે એમાં એવું કરી શકાય કદાચ કે તે જે ખાધું છે ને, તને એક ગોળી અમે આપીએ, એ ગોળી આપશું ને એટલે શું થશે કે તને વોમિટ થઈ જશે. વોમિટ થશે એટલે શું થશે? આખું પેટ પાછું ખાલી. એટલે ફરી જ્યારે ખાવું હોય તો તું ખાઈ શકે. પણ વૈદ્યોએ કહી દીધું, ભાઈ આ વસ્તુ છે ને ક્યારેક હોય ને તો બરોબર છે, આ વસ્તુ વારંવાર કરાય નહીં. વારંવાર કરીએ તો આપણી શરીર બગડી જાય અને મોત જલ્દી આવી શકે. એ કે ગમે તે થાય, તમે મને ગોળી આપો. અને શરૂઆત કરી, ખાય, પેટ ભરીને ખાય, પછી ગોળી વાપરે. ગોળી વાપરે એટલે બધું ખાધેલું બહાર નીકળી જાય, પેટ ખાલી થઈ જાય, પાછો ખાય. એમ કરતા 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 ખાવાની આસક્તિના કારણે એ વિટલેસ રાજા મરીને યુવાન વયની અંદર મરવાનું આટલું મોટું સામ્રાજ્ય, આટલી બધી સુખ સામગ્રીઓ બધી જ મળેલી હોવા છતાં યુવાન વયની અંદર મોત આવીને ઊભું રહી ગયું અને એને ભરખી ગઈ. આ ખાવાની આસક્તિ એટલી બધી ભયાનક છે. આચાર્ય મંગુની વાત આવે છે આપણા જૈન શાસનની અંદર. પોતે સાધક હતા અને યુગ પ્રધાન હતા, છતાં પણ ખાવાની આસક્તિ રાખી અને મરીને શું થઈ ગયા તો કે ગટરના દેવતા થઈ ગયા. આવી આસક્તિ જો આટલા મોટા આચાર્ય ભગવાનને પણ નડી જતી હોય અને એમને આવું પરિણામ બતાવતી હોય, આપણે બધાને શું થવાનું? હા, તો આ તપ આહાર સંજ્ઞાને ખતમ કરી માટે આ તપ કરવાનો છે. એના પછી ચોથી ગોળી છે. એ ચોથી ગોળી શું કરે કે આપણા દેહાધ્યાસને ખતમ કરે. આપણે સૌથી વધારે શું ગમે? સૌથી વધારે આપણને શું ગમે? દેહ. આપણો પોતાનું દેહ, આપણું પોતાનું શરીર. પૈસા તમને બહુ ગમે છે, ઓકે, માની લીધું. પૈસા કમાવા માટે તમારું શરીર, તમે શરૂઆતમાં એનું ધ્યાન નથી રાખતા, શરીર બગડી જાય, પછી શું કરો? પછી શરીરને સારું કરવા માટે પૈસા વાપરો. શું કરો છો? શરીરને સારું કરવા માટે કદાચ જરૂર પડે ને તો માણસ પોતાનું ઘર પણ વેચી દે, પણ મારું પોતાનું શરીર સ્વસ્થ રહેવું જોઈએ. આ દેહાધ્યાસ, આપણા કેન્દ્રની અંદર દેહની આસક્તિ, આપણું આખું જીવન આ કાયાની આળ પંપાળ કરવા માટે જ વીતી જાય છે. અને માટે આ સમ્યક તપ દ્વારા, સમ્યક તપ કરીએ એટલે શું થાય તો કે આપણું શરીર ઘસાય. શરીર ઘસાય અને શરીર ઘસાય એટલે આપણા કર્મો ઘસાય અને કર્મો ઘસાય એટલે આપણી મુક્તિ થાય.
શરીર ઘસાય એટલે શું થાય? આપણી દેહ પ્રત્યેની જે આસક્તિ છે એ દેહાધ્યાસ ઓછો થાય. જે તપ કરતો હોય ને એને ખ્યાલ છે આ શરીર તો અહીંયાનું અહીંયા જ રહી જવાનું છે, આની સાથે મારે ઘણો બધો મોહ કરવા જેવો નથી, અને દેહાધ્યાસ ઓછો થતો. પાંચમી ગોળી છૂટે છે, અને પાંચમી ગોળી શું ખતમ કરી નાખે? તો કે આપણી ઇન્દ્રિય રમણતાને ખતમ કરે. તેને ખતમ કરે? ઇન્દ્રિય રમણતા. આપણને આપણા જીવનની અંદર સૌથી વધારે પાપ કરાવવામાં નિમિત્ત કોઈ બનતું હોય આપણી ઇન્દ્રિયો કરતા. આપણને ખાવા કેવું જોઈએ? હા, ટેસ્ટી જોઈએ. એ ટેસ્ટી ખાતા ખાતા આપણને શું થાય? તો કે રાગ. એ રાગના કારણે, આસક્તિના કારણે આપણો આત્મા કર્મ બાંધે. તો આ વસ્તુ આપણી આસક્તિ, આપણે આંખ મળી છે, એ આંખ શેના માટે મળી? જોવા માટે. પણ એમાં આપણે શું જોઈએ રાહુલભાઈ? ન જોવાનું જોઈએ. જોવાનું જોઈએ છે કે ન જોવાનું વધારે જોઈએ છે? ના જોવાનું વધારે. અને ન જોવાનું જોઈએ એટલે એ ઇન્દ્રિયો એના દ્વારા પોતાના રાગને પુષ્ટ કરે અને રાગ દ્વારા કર્મોને બાંધે. કદાચ ક્યાંક કર્કશ અવાજ વાગતો હોય, એ અવાજ સાંભળીને આપણે કાન આમ કરી નાખીએ, અને એની જગ્યાએ ક્યાંય મધુર સંગીત વાગતું હોય, આપણું કાન ત્યાં ખેંચાય. હા, બહુ સરસ, બહુ સરસ વાગે. ઉકરડાની બાજુમાંથી જતા હોઈએ અને દુર્ગંધ આવતી હોય, નાક મચકોડી નાખીએ, અને એની જગ્યાએ ક્યાંક ફાફડા અને જલેબી ગરમ ગરમ ઉતરી રહ્યા છે અને એની સુગંધ આવે. હા, ફાફડા જલેબી, અને આપણી નાક ત્યાં આપણને ખીચી. આપણી ત્વચા એને સુવા માટે જૂના જમાનાનો કડક અને કરડે એવો ધાબળો પાથર્યો હોય, ઊંઘ આવે, અને એની જગ્યા પોચી પોચી ડનલપની ગાદી હોય, એના પર ઊંઘવા મળે. આ કેટલી મજા! આ પાંચ ઇન્દ્રિયો આપણને ખોટા રસ્તે લઈ જવાનું કામ કરે છે. આ પાંચે ઇન્દ્રિયોને કંટ્રોલ કરવાનું કામ કોણ કરે છે? તો કે તપ કરે. તમે જોજો, જે વ્યક્તિ તપ કરતો હોય ને, એ તપ કરનાર વ્યક્તિ ક્યારે પણ ખોટા કાર્યો કરતો નથી. એના જીવનમાંથી ઘણી બધી ખોટી વસ્તુઓ ઓટોમેટિક ઓછી થતી જાય છે. એટલે આવો આ તપ આપણી ઇન્દ્રિય રમણતાને ખતમ કરે, આપણી વિષયોની આસક્તિને ખતમ કરે. એના પછી છઠ્ઠી ગોળી છૂટે, અને છઠ્ઠી ગોળી આપણા મનના વિકારોને ખતમ કરી. બ્રહ્મચર્ય પાળવું હોય, તમે સરસ મજાની વાનગીઓ આરોગતા હો, ઝાપડતા હોય, અને એ વાનગીઓને ખાતા ખાતા, મીઠાઈઓ ઠોકતા ઠોકતા તમારે બ્રહ્મચર્ય પાળવું છે. પાળી શકો? તમારું મન એ જેવો, આપણે ત્યાં કહેવત છે, જેવો આહાર તેવો, જેવો આહાર તમે વાપર્યો હોય એવા જ મનની અંદર તમારા વિચાર આવતા હોય. અને માટે જ આપણને કહે છે, તમારા જીવનની અંદર જો સમ્યક તપ, તમે જોજો ઘણા બધા લોકો હોય ને જે તપ કરતા હોય ને, તપ કરતા કરતા સાથે ઘણી વખત ગુરુ મહારાજ પાસે જઈને કહેતા હોય, સાહેબ મારે તપ ચાલે છે, સાહેબ સાથે મને બ્રહ્મચર્યનું પચકાણ આપી. તપ કરનારી વ્યક્તિ માટે બ્રહ્મચર્યનું પાલન કરવું સહેલું બની જતું, મનની ઉપર એનો કંટ્રોલ આવી જતો હોય છે, અને માટે જ એ વ્યક્તિ બ્રહ્મચર્યનું પાલન ઇઝીલી કરી શકે. આ તપ છે ને તમારા મનની અંદર રહેલા વિકારોને શાંત કરે, ખતમ કરી નાખે. સાતમી ગોળી છૂટે છે, અને એ ગોળી શું કરે? તો કે તમારા જીવનની અંદર રહેલા કુટિલ કષાયોને ખતમ કરી નાખે. કેટલા કષાય છે? ક્રોધ, માન, માયા અને લોભ. અને આપણે ત્યાં કીધું છે, આ આપણા આખા સંસારનું મૂળ અગર કોઈ હોય તો શું છે? લોભ. કે રાગ, દ્વેષ અને કષાય. આ આપણા સંસારનું મૂળ છે.
રાગ દ્વેષ જેમ જેમ તમારા ઓછા થતા જાય, કશાય જેમ જેમ તમારા ઓછા થતા જાય, તેમ તેમ તમારું સંસાર વૃક્ષ એ સુકાતું જાય અને તમે મોક્ષ તરફ આગળ વધતા જાય. તમારા સંસાર વૃક્ષને સુકાડવાનું કામ, તમારા મનના વિકારોને ખતમ કરવાનું કામ અને તમારા કશાયોને ખતમ કરવાનું કામ આ તપ કરે છે. એના પછી 8મી ગોળી છૂટે છે અને 8મી ગોળી શું કરે? તો કે સંસારી, તમે સંસારી લોકો છો ને, સંસારી લોકોને ઈચ્છા હોય કે મારું સૌભાગ્ય સારું હોવું જોઈએ, મારા જીવનની અંદર મારું દારિદ્ર્ય દૂર જવું જોઈએ, મને ઈચ્છિત વસ્તુઓની પ્રાપ્તિ થવી જોઈએ. આ 8મી ગોળી તમારા જીવનની અંદરથી દુર્ભાગ્ય, દારિદ્ર્ય વગેરે જે વસ્તુઓ છે, દુઃખો વગેરે બધાને ખતમ કરી નાખે. હમણાં આપણે ત્યાં મામલતદારવાડીની અંદર ધર્મચક્ર તપ છે. એ ધર્મચક્ર તપ જેમ અલગ અલગ તપ હોય ને, અલગ અલગ તપોની અલગ અલગ સ્ટોરી તમે કદાચ સાંભળી હોય. મૌન એકાદશીની અલગ કથા છે, જ્ઞાન પંચમીની અલગ કથા છે, એમ ધર્મચક્ર તપની પણ અલગ કથા છે. એ ધર્મચક્ર તપ સૌથી પહેલા કોણે કર્યો? તો કે શ્રી દત્તા નામની એક બ્રાહ્મણી. અને શ્રી દત્તા બ્રાહ્મણી અતિશય દુઃખી અને ગરીબ અને એટલી બધી દુર્ભાગી, જન્મી ત્યારથી મા બાપ મરી ગયા અને જેમ જેમ એના જીવનમાં આગળ વધતી જાય છે તેમ તેમ એના જીવનમાં એટલું બધું દુઃખ પડે છે, છેલ્લે પોતે વિચાર કરે છે મારે મરી જવું. અને મરવા માટે પહાડ ઉપર ચડી ગઈ અને પહાડ પરથી કૂદવા જાય છે. એટલામાં અવાજ સંભળાય છે, બેન સુસાઇડ કરવું જોઈએ, આપઘાત કરવાથી કર્મો ક્યારે ખતમ થતા નથી, કર્મોને તું ખતમ કર. અને કર્મોને ખતમ કરવા માટે એને માર્ગ બતાવે છે, તું તારા જીવનમાં ધર્મચક્ર તપની આરાધના કર. અને એ ધર્મચક્ર તપ કરતા કરતા પેલા બેન એ જ ભાવની અંદરથી ગરીબ બ્રાહ્મણીમાંથી શેઠાણી બને છે અને આવતા ભાવની અંદર એ જ શ્રી દત્તા બીજા ભાવની અંદર કનકશ્રી નામની રાજકુમારી બને. અને કનકશ્રી પ્રતિ વાસુદેવની દીકરી બને છે અને વાસુદેવની સાથે એના લગ્ન થાય છે. કોણ પ્રતિ વાસુદેવ? કોણ વાસુદેવ? 3 ખંડનો માલિક એને વાસુદેવ. અને એ જ ભવની અંદર પોતે એક કનકશ્રી પછી પોતે બધું જ છોડીને દીક્ષા ગ્રહણ કરે છે અને તીર્થંકર ભગવાનના હાથે દીક્ષા લઈ એ જ ભાવમાં મોક્ષ જોઈએ. આ તાકાત તપ ધર્મની. એના પછી 9મી ગોળી આપણા જીવનની અંદર, આપણા જીવનમાંથી, શરીરમાંથી રોગોને દૂર ખતમ કરવાનું કામ કરે છે. ઘણા બધા લોકો તમે જોયા હશે, તપના પ્રભાવથી એમના જીવનમાં રહેલા રોગો ઘણી વખત દૂર થઈ જાય. અમારા ગુરુદેવ તો ઘણા બધા દાખલાઓ આપે છે. ધર્મચક્ર તપ ચાલુ કર્યો, ગળાની અંદર ગાંઠ થઈ ગઈ હતી, કેન્સરની ગાંઠ. અને કેન્સરની ગાંઠ એની અંદર એવી કન્ડિશન કે ગળામાંથી થૂક પણ ઉતરતું નથી. અને તપ ધર્મની પ્રેરણા ચાલુ થઈ. ભાઈ વ્યાખ્યાન સાંભળવા આવે, એને સાંભળીને એને પણ ભાવ થયો, મારે પણ ધર્મચક્ર તપ કરવો છે. અને ગુરુ મહારાજે કહેવા આવ્યા, ગુરુદેવ મારે પણ 8મનું પચકાણ આપ. અને 8મનું પચકાણ લીધું. 8મનું પચકાણ લીધું અને 8મના 3 દિવસ સુધી 108 પાઠના પૂજન હતું. એ પૂજનમાં બેસે છે. પૂજન પત્યા પછી પરમાત્માના નવણ જળને લઈ પોતાના ગળા ઉપર ઘસે છે, નવકાર ગણતા ગણતા. અને 3 દિવસની અંદર ગળાની અંદર રહેલી ગાંઠ ઓગળી ગઈ. આ તાકાત કોની? તપ ધર્મની તાકાત. 8મ તપનું પચકાણ લીધું અને તપના પ્રભાવથી કેન્સરની ગાંઠો મટી જાય. આવા તો કેટલાય દાખલાઓ છે. આજે આપણે કલ્પના ન કરી શકીએ એવી ઘટનાઓ આ જીન શાસ્ત્રની અંદર બને. એટલે તમારા જીવનમાંથી દુર્ભાગ્ય, દારિદ્ર્ય, દુઃખ એ બધાને દૂર કરવાની તાકાત, તમને તમારા જીવન શરીરમાંથી રોગોને નિવારણ કરવાની તાકાત આ
તપ ધર્મની છે. અને આવો આ તપ છેલ્લે શું કરે તો કે આપણા તમામ કર્મોને પણ ખતમ કરી નાખે અને આપણા આત્માને પરમાત્મા બનાવી છે. આવો આ તપ છે. આ તપ કેટલા પ્રકારનો છે કે 12 પ્રકારનો તપ. આ 12 પ્રકારની અંદર 6 બાહ્ય તપ છે અને 6 અભ્યાસ તપ છે. એ 12 પ્રકારના તપો એની અંદરથી સૌથી પહેલો તપ આપણને બતાવે છે. એ સૌથી પહેલો તપ કયો તો કે અનશન. આજે છેલ્લો દિવસ છે, અનુકૂળતા હોય તો બેસજો. 10-15 મિનિટનો સવાલ છે. પહેલો તપ શું કરે? પહેલો તપ એનું નામ છે અનશન. એ અનશન નામનો તપ શેના માટે? તો આપણી ભોગ સંજ્ઞાને નિવારવા. આપણી ભોગ સંજ્ઞાને નિવારવા માટે આ અનશન નામનો તપ છે. અને આ અનશન શું કરે તો કે આપણી ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ લાવવાનું કામ કરતો હોય છે. એની અંદર અનશન કરે એટલે શું કરે? ઉપવાસ કરે, અઠ્ઠમ કરે, આપણે આયંબી કરીએ, એકાશનું કરીએ. આ બધું શું છે? અનશન નામનો તપ. અને આ અનશન નામનો તપ હું તમને એમ કહું, તમે ઉપવાસ કરશો કે અઠ્ઠમ કરશો, છઠ કરશો, 16 ઉપવાસ કરશો, એ બધું તમે હજી કદાચ કરો કે ન કરો, પણ તમારા ડેલી રૂટીન જીવનની અંદર તમે અનશન તપ કઈ રીતે કરશો? તો તમારે શું કરવાનું તો કે મોબાઈલનો ઉપવાસ. આજના દિવસે મારે મોબાઈલ વાપરવાનો, મોબાઈલનું અનશન કરવાનું. તમારા જીવનની અંદર આજે મારે એસીનો ઉપવાસ. આજના દિવસે એસી નહીં, આજના દિવસે પંખો નહીં. એ પણ તમારો અનશન નામનો તપ છે. ખરેખર વિચારીએ ને તો તપ એટલે શું? તો તપ માટેની એક સહેલી વ્યાખ્યા બતાવી છે. ઈચ્છા નિરોધ તપ. શું? ઈચ્છાનો નિરોધ કરવો એને તપ કહેવાય. તમને ઈચ્છા થઈ, મારે ગરમી થાય છે, મારે પંખામાં જઈને બેસવું છે, અને તમે મનથી નક્કી કર્યું, તમારું મન કહે છે પંખા નીચે બેસવું છે, અને અંતઃકરણે કીધું નહીં પંખા નીચે નથી બેસવું, આપણે બારી પાસે બેસવું, આપણે અહીંયા નથી બેસવું, અને તમારા મનથી વિરુદ્ધ તમે એ પંખાની નીચે ન બેઠા, એ પણ તમારો તપ છે. તમારી ઈચ્છા થઈ ગઈ, બહાર લારી ઉપર ઊભા દશેરાનો દિવસ છે, આજે તો મારે ફાફડા અને જલેબી બહાર રેકડી પરથી લઈને ખાવા છે, અને તમારું મન કહેતું હતું, અને તમે વિચાર કર્યો આ કેવું બનાવતો હશે, જલેબીનો આથો વાસી હોય, આવા આ ફાફડા વાળાની જલેબી મારે ખવાય નહીં. આ ફાફડા બનાવતા એને એ બેસનનો લોટ ચાળ્યો હતો કે નહીં, એની અંદર ધનેડા હતા, અને એ ધનેડા વાળો જ લોટ આખો ને આખો એને પીસી નાખ્યો. એવા આ બેસનની બનાવેલી ફાફડાની જે વાનગી મારે ખાવી, અને તમારી ઈચ્છા એને તમે રોકી દીધી, એ પણ તમારો તપ છે. નવકારસિંહનું બચકાણ હોય ને તો પણ તમે તપ કરી શકો. આવો પહેલો તપ છે અનશન. બીજા નંબરનો તપ એ છે ઉણોદરી. ઉણોદરી તપ એટલે શું? તો એ તપ તમારી પરિગ્રહ સંજ્ઞાને ઓછી. ઉણોદરી કરવાની એટલી જેટલી ઈચ્છા થાય ને એના કરતા ઓછું આપવું. તમારી ઈચ્છા છે, આજે બહુ ભૂખ લાગી છે અને બહાર ગયા અને તમે જમવા માટે બેઠા છો, આજે તમને 6 રોટલીની ભૂખ છે, અને 6 રોટલી નહીં ખાવાની હરિભાઈ, કેટલી ખાવાની તો કે 5, 4 કે 5 જ ખાવાની. 1 રોટલી છોડી દેવાની, 2 રોટલી છોડી દેવાની. એને શું કહેવાય સંદીપભાઈ? એટલે પચકાણ ના લેવું પડે કે એકાશનું જ કરવાનું. ઉણોદરી નામનું તપ એ તમે રોજ નવકારસી કરીને પણ કરી શકો. ત્રીજા નંબરનો તપ બતાવે છે અમારા બહેનો માટે ઉણોદરી તપ ખાસ કરવાનો. એમને કયો તપ કરવાનો ઉણોદરી? રોજ 4 કલાક ટીવી જુએ છે, એમાંથી 1 જ કલાક ટીવી જોવાનો, બાકી 3 કલાકની ઉણોદરી કરવાની. આ આપણી પરિગ્રહ સંજ્ઞા, ભેગું કરવાની સંજ્ઞા, તૃષ્ણા, એને ખતમ કરવાનું કામ કરે છે. એના પછી ત્રીજો તપ બતાવે છે વૃત્તિ સંક્ષેપ. વૃત્તિ સંક્ષેપ એટલે શું? તો કે આપણા વૃદ્ધિકારોને ખતમ કરે.
એટલે વધુ ને વધુ ભોગવવાની વૃત્તિ એને નિવારવા માટે છે. એટલે આપણે ખાવા માટે બેઠા હોઈએ અને જેટલી આઈટમ આપણી સામે છે એની અંદર જાત જાતની ભાત ભાતની આપણે વાનગી જોઈએ છે, તો આપણે નક્કી કરવાનું કે આટલી વસ્તુથી વધારે મારે વાપરવાની નહીં. એટલે આવું જો આપણે નક્કી કરીએ ને, ઘરની અંદર જમણવારમાં તમે રિસેપ્શનમાં ગયા છો, જવાનું હોતું જ નથી છતાં જાઓ છો, અને રિસેપ્શનની અંદર 25 પ્રકારની વસ્તુઓ બનેલી છે. એ 25 પ્રકારમાંથી તમારે પેટ ભરવા માટે કેટલી જોઈએ? 2, 5, 7 વસ્તુ વાપરો, 10 વસ્તુ વાપરો, તમારું પેટ ભરાઈ જાય. 25 ખાવાની જરૂર, અને છતાં આપણે બધી જ વસ્તુ થોડી થોડી લઈને ખાઈએ. આપણી આસક્તિ, એના કારણે જેટલી વસ્તુ મળે ને એટલી આપણને ભોગવવાની ઈચ્છા વધારે થાય, અને માટે એને ઓછી કરવા માટે આપણે આ વૃત્તિનો સંક્ષેપ કરવાનો, એટલે દ્રવ્યનો સંક્ષેપ કરી નાખીએ. આટલી વસ્તુથી વધારે વસ્તુ મારે નહીં વાપરવાની, અને એની અંદર આપણે નોર્મલ પણ કરી શકીએ. આટલી જોડીથી વધારે કપડાં મારે નહીં વાપરવાના, આટલા જોડીથી વધારે ચપ્પલ જોડી મારે રાખવાની નહીં, આટલા કલાકથી વધારે મારે ટીવી જોવાનું, સોશિયલ મીડિયા જોવાનું નહીં. સોશિયલ મીડિયામાં પણ ઇન્સ્ટાગ્રામ પણ જોઈએ છે, વોટ્સએપ પણ જુઓ, યુટ્યુબ પણ જુઓ, અને બીજું ફેસબુક પણ જુઓ, અને હજી શું આવે, જે પણ આવતું હોય તમારું. મારે કદાચ સોશિયલ મીડિયા જોવો જ છે, સોશિયલ મીડિયા પર હું માત્ર એક જ પ્લેટફોર્મ જોઈશ, એના સિવાયના બાકી બધાનો એ પણ તમારી વૃત્તિ સંક્ષેપ. આવું કરતા કરતા આપણા મનને કંટ્રોલમાં લાવીએ, અને કંટ્રોલમાં લાવીને એનું દમન કરીએ, એ તપ છે. એના પછીનો તપ છે રસ ત્યાગ. રસ ત્યાગ શું કરે તો કે વિગયનો કંટ્રોલ. મારે રોજના રોજ 6 વિગય છે, 6 વિગય આપણે કોઈ દિવસ ખાતા હોતા નથી. મારે રોજનો ફરતી 1 કે 2 વિગય વાપરીશ, બાકીની 4 વિગયનો મારે ત્યાં. આવો નિયમ આપણે કરીએ તો પણ આપણો એ તપ છે. અને એમાં પણ આપણો રસ વધે એટલે આસક્તિ થાય. એમાં એવું પણ નક્કી કરી શકીએ, રસ ત્યાગમાં તમે તમારા જીવનમાં કેવી રીતે કરી શકો તો કે કલરફુલ આપણે મેચિંગ કપડાં જોઈએ. આને મેચ થાય એવું કપડું જોઈએ, તો કે ભાઈ નહીં, હું તો સાદા કપડાં, કલરફુલ કપડાં નહીં વાપરું, હું સાદા કપડાં વાપરીશ. એ પણ તમારો રસ ત્યાગ. એના પછી 5મો તપ આવે છે કાય ક્લેશ. કાય ક્લેશ નામનો તપ એટલે કાયાને કષ્ટ આપવા. કોઈ પણ રીતે તમારી કાયાને તમે કષ્ટ આપો, એ કાય ક્લેશ નામનો તપ છે. તમે બેઠા છો, પલાઠી વાળીને બેઠા છો, તમારે કાંઈ જ કામ નથી, અને તમે નક્કી કર્યું 1 કલાક સુધી હવે હું અહીંયાથી ઊભો થઈશ નહીં. 1 કલાક સુધી ન હલવાનું, અને ગરમીના દિવસોની અંદર ઠંડી ગરમી એ એસી ફેન નહીં કરવું. એટલે શું થાય? કાયાને કષ્ટ પડે. કાયાને કષ્ટ પડે એટલે શું થાય? તમારો કાયક્લેશ નામનો તપ. તમારી કાયાને જે રીતે કષ્ટ પડે, તમારે ગાડી પર તમે જઈ શકો એમ છો, પણ તમે નક્કી કર્યું નહીં, હું અહીંયાથી મામલતદારવાડી જવાનું છે, હું ગાડી પર નહીં, હું ચાલીને જઈશ. એ તમારી કાયાને કષ્ટ આપ્યું તમે, એટલે એ પણ શું છે? તપ છે. કાય ક્લેશ તમે પરાણે કરો ને સંદીપભાઈ, એ તપ ન ગણાય. તમારી સ્કૂટર બગડી ગઈને તમે જાઓ, એ તપ નથી. પણ તમારી ઈચ્છાથી તમે જાણી બૂજીને સહન કરવા માટે કર્યું, એ તપ છે. એટલે આ તપ એની અંદર આવી પ્રકારે અલગ અલગ પ્રકારે શરીરની આડ કંપાણને છોડીએ, એ તમારો કાયક્લેશ નામનો તપ. એના પછી 6થો તપ આવે છે સંલીનતા. એટલે મેં જે કીધું કહેતો હતો કે આપણે કંઈ કામ નથી, આપણે એમને બેઠા છીએ, અને નક્કી કરીએ
આટલા કલાક સુધી હું અહીંયાથી ઊભો થઈશ નહીં, વગર કામનું કોઈ પણ એક્ટિવિટી હું કરીશ નહીં. એ પણ તપ છે, એને કહેવાય સંલીનતા નામનો તપ. અંગોપાંગ આપણે આમ હાથ રાખીને બેઠા હોઈએ તો જાણી પૂછીને હાથ હલાવવાની જરૂર ખરી? આપણે શું કરીએ? પગ બેઠા હોઈએ તો આમ પગ હલાવીએ, હાથ હલાવીએ, માથું હલાવીએ, આમ કરીએ. આ બધું કંઈ જરૂર નથી. વગર કામનું જે પણ ચેષ્ટાઓ કરીએ ને એને અટકાવી, એ પણ સંલીનતા નામનો તપ છે. એના પછી 7મો તપ બતાવે છે પ્રાયશ્ચિત. આપણા જીવનની અંદર જે કોઈ પણ ભૂલો થઈ ગઈ હોય એ બધી જ ભૂલોનું સૌથી પહેલાં તો ગુરુ ભગવંત પાસે જઈને ભાવ આલોચના, અને એના પછી એમની વાર્ષિક આલોચના, અને જે કોઈ પણ ભૂલો થઈ ગઈ છે એને પ્રાયશ્ચિત કરવું, અને પ્રાયશ્ચિત કરીને શુદ્ધ થવું, એ પણ તપ છે. એના પછી 8મો તપ બતાવે છે 8મો તપ છે વિનય. આપણા અહંકારને પુષ્ટ કરે. આપણે અહંકાર એટલે કે ઈગોની અંદર જઈએ, એ ઈગો ન થાય એના માટે જીવનમાં શું લાવવું પડે? તો કે વિનય લાવ. વિનય કરવો, અને અહંકારીને બીજાને નમાવવામાં રસ હોય, અને વિનયને બીજામાં નમવામાં રસ હોય. વિનય છે ને આને માટે જ કીધું છે, ધર્મનું મૂળ કયું છે? તો કે વિનય. જે વ્યક્તિ વિનય હોય એના જીવનમાં બધા ધર્મ આવે. અને આવો આ વિનય એ 8મો તપ છે. એના પછી 9મો તપ બતાવે છે વેયાવચ. બાળક હોય, વૃદ્ધ હોય, જ્ઞાન હોય કે તપસ્વી, આ બધાની વેયાવચ કરવી, એની સેવા કરવી, એ પણ શું છે? તપ છે. અને જે વેયાવચી હોય ને, જે બીજાની સેવા કરી શકે, અને વેયાવચ કેમ કરવાની સંદીપભાઈ? મારું નામ થાય માટે નહીં, પણ એના દ્વારા મારા જીવનની અંદર અહંકાર પુષ્ટ ન થાય, પણ મારે આ બધાની સેવા કરતા કરતા એમના ગુણો મારા જીવનમાં આવે માટે આ વેયાવચ કરવાની. એટલે આ વેયાવચ કરવી એ પણ તપ છે. એના પછી 10મો તપ બતાવે છે સ્વાધ્યાય. માણસને બહારની બધી વસ્તુ હોય ને, બહિર્મુખતામાં રસ, પંચાયત કરવામાં, દુનિયામાં શું ચાલે છે એ બધું જાણવામાં રસ હોય, પણ અંતર્મુખી પણ બની શકે જે સ્વાધ્યાય કરવો. જે સારા પુસ્તકો વાંચતો હોય, જે ધર્મના વાંચન આદિ કરતો હોય, ગુરુ ભગવાન પાસે જઈને 5 પ્રકારનો સ્વાધ્યાય કરતો હોય, એ વ્યક્તિ અંતર્મુખ બની શકે. અને આ સ્વાધ્યાય, અને માટે જ કીધું છે સ્વાધ્યાયો પરમ તપ. અને આ બાકીના બધા તપ છે ને, એના દ્વારા પણ જે નિર્જરા થાય ને, એના કરતાં બધા કરતાં પણ વધારે નિર્જરા શેનાથી થાય? તો કે સ્વાધ્યાય દ્વારા. એટલે આપણો પૂતગલ પ્રેમ ઓગળાવવા માટે આ સ્વાધ્યાય તપ આપણને મદદરૂપ બને છે. એના પછી 11મો તપ બતાવે છે ધ્યાન. એ ધ્યાન નામનો તપ શું કરે? આપણે છે ને ધર્મમાં આપણું મન કેમ નથી જોડતું? કારણ કે આપણું મન ચંચળ છે. અને એ ચંચળ મનને કંટ્રોલમાં લાવવાનું, અને કંટ્રોલમાં લાવીને એને એક જગ્યાએ સ્થિર કરવાનું કામ કોણ કરે છે? ધ્યાન કરે. આપણે કઈ રીતે ધ્યાન કરશું? આપણે ઘરની અંદર કે દેરાસરની અંદર પણ હોઈએ, એકમાત્ર પરમાત્માનો સિવાય બીજા કોઈની તરફ પણ નજર ન જાય. પરમાત્માની આંખમાં આંખ મિલાવીને આપણે અડગ અનિમેષ, એટલે આંખના પલકારા પણ મટકાય નહીં, એ રીતે આપણે પરમાત્માનું ધ્યાન કરીએ. કદાચ દેરાસરમાં ગરદી હોય, લોકોની અવરજવર થતી હોય, તો ઘરે એક સરસ મજાનો ફોટો રાખો, અને ફોટોની સામે પરમાત્માનું આ ધ્યાન કરો. એકાકારતા તમારું મન સ્થિર થયા વગર રહેશે નહીં. એ પણ તપ છે. અને એના પછી 12મો તપ, છેલ્લો તપ બતાવે છે કાર્યોત્સવ. એટલે શું? અવસર. એક અવસર કરીએ ત્યારે શું કરીએ આપણે? તાવ કાય ઠાણેનમ મોણેનમ જાણેનમ પણ મોસીરા. આ કાર્યોત્સર્ગ કરવાથી શું મળે? તો કાયાને ઓસીરાવાનો, એટલે આ કાયાની મમતાને ઓગાળવાનો આપણને અભ્યાસ. અવસર કેવો કરવાનો? તો કે બેઠા બેઠા, ઊંઘતા ઊંઘતા નહીં, ઊભા ઊભા અવસર કરવાનો.
કાર્યોત્સર્ગ કેવો હોવો જોઈએ? તો જેવો કુમારપાળ મહારાજાએ કર્યો. કુમારપાળ મહારાજા પૌષદની અંદર રાતના સમયે એમના પૌષદ શાળામાં ઊભા છે અને રાતના મકોડો પગ ઉપર ચડ્યો અને પગ ઉપર ચડીને કરડતો મકોડો પગ ઉપર ચોંટી ગયો અને હવે મકોડો નીકળી નથી શકતો એટલે અંદર અંદર ડંખ મારતો જાય છે. આખી રાત એટલા બધા ડંખ એ મકોડાએ માર્યા છે, આખો પગ સૂજીને થાંભલા જેવો થઈ ગયો. છતાં પણ કુમારપાળ મહારાજાએ પોતાનો કૌશક પાર્યો નથી અને બીજા દિવસે સવારે પોતે પૌષધ પાડે છે. પૌષધ પાડ્યા પછી શું કર્યું? પૌષધ પાડ્યા પછી તો મકોડાને મારી નાખાય ને, કે નહીં, મકોડો મરવા ના જોઈએ એટલે પોતાના સેવક પાસે ચાકુ મંગાવ્યું અને ચાકુ મંગાવી પોતાના આખા જે ચામડી હતી એને અંદરથી માંસ સાથે કાપીને સાઈડમાં મૂકી દીધી. જો મકોડાને કાઢવા જાય તો મકોડો મરી જાય. મકોડો મરવો ના જોઈએ, મારું પોતાનું કપાયેલું માંસ તો પાછું આવી જશે. આવી કાયાની માયાને ઉગાડી શકશું તો આપણે તપ કરી શકીશું. બાહ્ય અને અભ્યંતર આ 6 પ્રકારના એટલે ટોટલ 12 પ્રકારના તપોને આપણે કરતા જઈશું તો જ આપણા કર્મો ખપશે અને આપણો આત્મા પરમપદ સુધી પહોંચી શકશે. માટે આવા તપની અંદર પ્રવૃત્ત થઈએ અને એના દ્વારા આપણે સિદ્ધ ચક્રજીની આરાધના કરતા કરતા આપણે પણ મોક્ષ સુખ સુધી પહોંચીએ એવી શુભ ભાવના. પરમાત્માની વાણી વિરુદ્ધ અને 9 દિવસ દરમિયાન તમને અહીંયા જીનવાણી સંભળાવતા મારા દ્વારા કંઈ પણ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કહેવાઈ ગયું હોય કાં તો કોઈને ખોટું લાગી ગયું હોય એનું પણ ભિક્ષામિ નિબળમ મંત્રમ સંસાર સારમ ત્રિજગતનુપમમ સર્વપાપારી મંત્રમ સંસારોચ્છેદ મંત્રમ વિષમ વિષહરમ કર્મ નિર્મૂલ મંત્રમ મંત્રમ સિદ્ધિ પ્રદાનમ શિવ સુખ જનનમ કેવલ જ્ઞાન મંત્રમ મંત્રમ શ્રી જૈન મંત્રમ જપ જપ જપિતમ જન્મ નિર્વાણ મંત્રમ જન્મ નિર્વાણ મંત્ર કર્મને 12 નવકાર જગવલ્લભપુરીજીની સાથે સુંદર કરાવી આરાધના અમે દોડા દોડી આવે કાયમે ઉપાશ્રયમાં ભેગા મળી વ્યાખ્યાન સુણીને આંબેલ કરતા પછી ફેરવતા નવકાર વાળી અમે ગુરુદેવ ગુરુદેવ દેરાસર સુના થઈ જશે પાસે સુના થઈ જશે ઉપકાર તમારા યાદ આવશે આંગોગીને થઈ જશે બોલો શ્રી ગણનાથ ભગવાન પરમ પૂજ્ય આચાર્ય ભગવાન જગવલ્લભપુરી મહારાજ સાહેબ પરમ પૂજ્ય મુનિશ્રી ખરેખર અહીંયા આવીને આપણા શરીરમાં ઘણી વાતો કહી છે જે આપણે પહેલાં જાણતા પણ નહોતા ને એમને ખરો ઉત્સાહ બતાવ્યો છે આપણા સંઘમાં તેનો પણ આપણે આભાર માનીએ છીએ. બીજું આપણા સંઘ તરફથી એમને કંઈ તકલીફ પડી હોય તો પણ